સૌથી પહેલા આપને લઈ જવા છે અયોધ્યા, જે ત્રેતા યુગની અત્યારે પ્રતીતિ કરાવી રહી છે। આતુરતા ચરમ પર છે કે પ્રભુ શ્રી રામ ક્યારે પધારે, ક્યારે શુભ ઘડી આવે। અવસર આંગણે આવીને ઊભો છે અને આખું અયોધ્યા અત્યારે ભગવાન રામના રંગે રંગાઈ ચૂક્યું છે। આમ જુઓ તો ન માત્ર અયોધ્યા પણ દેશ આખો રામના નામે રંગાઈ ચૂક્યો છે અને આતુરતા, ઉત્સાહ અહીંયા ચરમ પર જોવા મળી રહ્યો છે। કેવો ઉત્સાહ, આનંદ અને ભક્તિનો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે। અત્યારે રામ નામની કેવી સુનામી અયોધ્યામાં આવી છે। सहयोगी संवाददाता अंकित अयोध्या थी लाइव जोड़ाया है। अंकित, બિલકુલ નુપુર, ચોક્કસપણે જે વાત આપે કહી એ ખૂબ જ સાચી છે, કારણ કે હું બીજી વખત અયોધ્યા આવ્યો છું ને આ પહેલા જ્યારે અહીંયા આવ્યો હતો અને હવે જ્યારે હું આવ્યો છું તો આસમાન જમીનનો ફરક દેખાઈ રહ્યો છે। તે સમયના સમયમાં અને અત્યારના સમયમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવ્યા છે તે સમયમાં તેમાં પણ ચેન્જીસ ઘણા આવ્યા છે ને સાથે આખી અયોધ્યા નગરી જે છે તે અત્યારે રામમય બની હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। 2 દિવસથી હું અહીંયાના રસ્તા ફંગોળી રહ્યો છું ને રસ્તે રસ્તે અત્યારે તમામ લોકોના મનમાં અને મોઢામાં માત્ર ને માત્ર રામ જ વસેલા છે। આખી અયોધ્યા નગરી જે છે તે રામમય બનેલી ચોક્કસપણે જોવા મળી રહી છે અને અત્યારે રામમય બનેલી એટલા માટે પણ નગરી જોવા મળી રહી છે કારણ કે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને 21 તારીખે પ્રધાનમંત્રી જે છે તે અયોધ્યા આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં થોડો ઘણો ચેન્જીસ જોવા મળી રહ્યો છે। એસપીજી આજે અહીં અયોધ્યા ખાતે પહોંચી ચૂકી છે અને તેવામાં તમામ સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચોબંધ કરવામાં આવી રહી છે અત્યારે અને એની વચ્ચે જે કાર્યક્રમો છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નુપુર, કારણ કે પ્રધાનમંત્રીના अलग अलग कार्यक्रमों में एक कार्यक्रम જે જગતગુરુ રામભદ્રાચાર્ય છે તેમનો અમૃત જન્મોત્સવ છે તેમાં પણ તેઓ ભાગ લેવાના હતા। રામચરિત માનસ ની જે કથા છે તે થવાની છે તેમાં પણ તેઓ ભાગ લેવાના છે। આ ઉપરાંત અહીં સરયુ કિનારે હું અત્યારે ઉભો છું ને અત્યારે એ માહોલ પણ ખૂબ જ અદ્ભુત છે, કારણ કે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી, એટલી પબ્લિક અહીંયા છે અને તમામના મુખમાં અત્યારે માત્ર રામ જ રામ છે। અને આ એ સરયુ નદીના કિનારે હું અત્યારે ઉપસ્થિત છું જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે। આ સરયુ નદીના કિનારે તેઓ ડૂબકી લગાવવાના છે અને રામપત્તી, જ્યાં ફરી એકવાર આપને જણાવ્યું કે રામપત્તી અહીંયા જ પાણી કળશમાં ભરીને તેઓ અહીંયાથી લઈ જવાના છે રામ મંદિર ખાતે અને એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના તેઓ પણ સાક્ષી બનવાના છે, જેના સાક્ષી બનવા માટે હું, તમે અને સૌ ભારતવાસીઓ અને એ તમામ લોકો જે શ્રીરામમાં માને છે એ તમામ જે લોકો છે તે આતુર અત્યારે જણાઈ રહ્યા છે। એટલે કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સરયુ નદી કિનારો હોય કે પછી અયોધ્યાના એક ગલીઓ હોય, અત્યારે શણગાર કરવામાં આવી રહ્યો છે અને આખી અયોધ્યા નગરી અત્યારે રામમય બનેલી જોવા મળી રહી છે અને સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે 22 તારીખનું રામ પ્રતિષ્ઠા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનો, કે ક્યારે એ ઘડીના સાક્ષી આપણે બનીએ, જેના માટે આપણે 500 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા અને 500 વર્ષ પછી અવધમાં ફરી એકવાર રામ પધારી રહ્યા છે। બિલકુલ 550 વર્ષનો એ ઇંતજાર અંકિત ખતમ થવા જઈ રહ્યો છે। 550 વર્ષનો એ સંઘર્ષ રંગ લાવી રહ્યો છે। આજુબાજુ ઘણા બધા ભક્તો દેખાઈ રહ્યા છે। જો શક્ય હોય તો એમની પાસેથી થોડી વાતચીત કરવાનો પ્રયત્ન કરશો અને જાણશો કે કેવો ઉત્સાહ એમાં દેખાઈ રહ્યો છે। ત્યાં જે લોકો આવ્યા છે ભગવાન રામની એક ઝલક મેળવવા, રામ મંદિરમાં દર્શન કરવા માટે, રામમય જેવો થઈ ગયા છે, શું કહી રહ્યા છે? બિલકુલ, અહીંયા તમામ જે લોકો છે તે તેમના આપ કપાળ પર જોશો તો કપાળ માત્ર શ્રીરામ લખેલું છે। અહીંયા કોઈ પણ એક વ્યક્તિ એવો નહીં દેખાય મારા સિવાય કે જેને પોતાના કપાળ પર શ્રીરામ નથી લખ્યું। कहाँ से आया? अयोध्या की हो। क्या कहेंगे प्राण प्रतिष्ठा महोत्सव होने जा रहा है, क्या कहेंगे उस बारे में? कितनी खुशी है? हमको बहुत खुशी है, हमको बहुत खुशी है, बहुत भाग्यशाली जो हम अयोध्या में हैं। अच्छा, आप क्या कहेंगे? हेलो, आप क्या कहेंगे? बोलो। अच्छा, भगवान राम पे कितनी श्रद्धा है आपको? बहुत है। अच्छा, और आप जो प्राण प्रतिष्ठा महोत्सव होने जा रहा है तो उसमें और पहले के टाइम के अयोध्या में कितना फर्क आपको दिख रहा है? बहुत ज्यादा फर्क हो गया है। मोदी जी ने बहुत ही कुछ किया है अयोध्या के लिए, बहुत कुछ किया है, बहुत ज्यादा ही कुछ किया। पहले से सुंदर अयोध्या लग रही है अब, पहले से सुंदर। और 500 साल का ये जो इंतजार है वो अब खत्म होने वाला है, उस बारे में क्या कहें? बहुत अच्छा, मतलब टूटा हुआ है, हमारे सामने बन रहा है। और कलादी मोदी जी बहुत अच्छे हैं और कलादी जो है हमारे जो इच्छा रहा वो पूर्ण हो गया। अच्छा, અહીંયા બીજા પણ લોકો છે નુપુર, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ कहाँ से आए? हम हरैया से आए हैं। अच्छा, क्या कहेंगे अयोध्या आप कितने दिन से घूम रहे हो और कितना मजा आ रहा है आपको यहाँ पे? बहुत अच्छा लग रहा है, हम बता नहीं सकते हम कितना खुश हैं अयोध्या के। हम राम जी के जन्मभूमि में आए हैं, बहुत खुशी हुई हमको। अच्छा, आप क्या कहेंगे? हम भी कहेंगे पहली बार हैं पर मन जीत लिया है अयोध्या ने मेरा। अयोध्या ने मन जीत लिया। अच्छा, भगवान राम पे कितनी श्रद्धा है आपको?
बहुत ज्यादा, बहुत जितने अनगिनत है, जिसे कोई शब्द ही नहीं है मेरे पास। हाँ। फर्स्ट टाइम आई है। आप क्या कहेंगे? अयोध्या बहुत अच्छा है, हम तो अयोध्यावासी हैं आप आते हो बारी बारी? जी, परमानेंट आते हैं, हर मंगलवार तो आते हैं हम लोग। अच्छा अच्छा, कितना फर्क देख रहे हो आप पहले के? बहुत अंतर है, बहुत अंतर, जमीन और आसमान। बहुत अंतर है, अच्छा, क्या अगर आप डिफाइन करना चाहो तो? जमीन आसमान में अंतर हो गया है। हाँ, अच्छा, અન્ય પણ કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપકા નામ क्या है? लाडो, लाडो। अच्छा, क्या कहेंगे आप? बहुत अच्छा लगा आने वाले हैं। जी, बहुत खुशी की बात है जी। हम लोग यहाँ पे आकर बहुत अच्छा लग रहा है हम लोग को। 22 तारीख को तो आने को नहीं मिलेगा, नहीं तो हम लोग आते जरूर जी। તો નુપુર આપ જોઈ રહ્યા છો કે તમામ લોકોમાં ઉત્સાહ એટલો જ છે, ઉમંગ પણ એટલો જ છે કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના તેઓ સાક્ષી બનવા જઈ રહ્યા છે. ના ભૂતો ન ભવિષ્યથી વાળો આ કાર્યક્રમ રહેવાનો છે, જેના સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છે. સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છે. મંગલ ભવન મંગલહારી તબહુ સુદશરથ અજીર વિહારી. બસ જય શ્રી રામનો એક નારો ગુંજી રહ્યો છે અને આ જ નારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં પણ વર્ષોથી ગુંજતો આવ્યો છે અને એમની પણ ઉત્સુકતા આતુરતા ચરમ ઉપર હોય એવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે અને તેઓ ક્યારે અયોધ્યા પહોંચવાના છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્યાં કાર્યક્રમો શું છે, કેવા ભક્તિ અનુષ્ઠાન તેઓ કરવાના છે, એની માહિતી સામે આવી રહી છે. ધવલ પાસેથી જાણીએ. ધવલ. જી નુપુર, એ ધન્ય ઘડી જે 22મી જાન્યુઆરી આવી રહી છે તેને લઈને સૌ કોઈ ઉત્સુક છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મુખ્ય યજમાન તરીકે રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવાના છે એને લઈને સમગ્ર કાર્યક્રમ ધ્યાને આવી રહ્યો છે. લગભગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી તારીખે જ અયોધ્યા નગરમાં પહોંચી જાય તેવા સમાચાર મળી રહ્યા છે. આ સંભવિત કાર્યક્રમ સામેથી આવ્યો છે. એસપીજીની ટીમ દ્વારા લીલી ઝંડી મળે ત્યારબાદ સમગ્ર કાર્યક્રમ ફિક્સ થવાનો છે. એ સાથે સાથે જ વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરયુ નદીમાં પવિત્ર ડૂબકી મારશે અને ત્યારબાદ જળ ભરેલો કળશ લઈને રામ મંદિર તરફ પ્રયાણ કરશે એવા પણ એક કાર્યક્રમ સૂચવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હનુમાન દાદાના પણ દર્શન કરશે, હનુમાન મઢીમાં પણ દર્શન કરશે, તો સાથે સાથે દેવકાલી મંદિરના દર્શન કર્યા બાદ જટાયુના દર્શન કરશે અને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે રામલલાને બિરાજમાન કરવાનો એ વિધિમાં એવો ભાગ લેશે. મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારથી જ પાટ પર સૂવાનું જે અનુષ્ઠાન કરી રહ્યા છે જે 11 દિવસમાં, એમાં આવનાર 3 દિવસ એ માત્ર પાટ પર સૂશે, એટલે કે બેડ પર નહીં સૂવાનું, માત્ર ચાદર પર નીચે પાટ પર સૂવાનું હોય છે અને સાથે સાથે તે ઉપવાસ પણ કરી રહ્યા છે અને અનુષ્ઠાન પણ ચાલી રહ્યા છે. હવે 22મી તારીખની ધન્ય ઘડીની રાહ જોવાઈ રહી છે કે જ્યારે મારો રામલલા ભગવાન રામ પ્રભુ શ્રી રામ એના નિજ મંદિરમાં બિરાજમાન થાય. જી બિલકુલ. અને 22 તારીખ એ શુભ ઘડી, એ શુભ દિવસ, બસ એ શુભ ઘડી ઉમરે આવીને ઊભી છે અને એક પછી એક અપડેટ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે એક મોટા અપડેટ કેન્દ્ર સરકાર તરફથી મળી રહ્યા છે. રજા જાહેર કરવામાં આવી છે 22 તારીખે. કેવી રજા છે, શા માટે રજા છે એ તો સ્વાભાવિક રીતે સમજી શકાય છે, પણ શું એ રજા ગુજરાતમાં પણ છે કે પછી દેશના અન્ય ભાગોમાં છે, ક્યાં છે, જાણીએ કશ્યપ પાસેથી. 22 તારીખે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે ઉજવવાનો છે અને ઐતિહાસિક ઘડી લોકો ભલે ત્યાં હાજર ના રહી શકે પરંતુ પોતાના ઘરે અથવા તો જાહેર જગ્યાઓ પર નિહાળી શકે તેના માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમાં અડધા દિવસની રજા છે તે જાહેર કરવામાં આવી છે. એટલે કે સેન્ટ્રલ એજન્સીઓ સાથે જોડાયેલા જે અધિકારી અને કર્મચારીઓ છે તે બપોરે 2:30 વાગ્યા બાદ ઓફિસે આવશે, એટલે કે અડધા દિવસની રજા છે તે જાહેર કરવામાં આવી છે અને તેના પગલે જ રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે અડધા દિવસની રજા છે તે જાહેર કરાય તેવી એક શક્યતા છે તે જોવાઈ રહી છે. કારણ કે તમામ લોકોને ત્યાં પહોંચવું શક્ય નથી, પરંતુ તમામ લોકો આ ઐતિહાસિક ક્ષણ છે તેના સાક્ષી બની શકે ને નિહાળી શકે તેના માટે થઈને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. બિલકુલ. એક તરફ રામ મંદિર માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામ જન્મભૂમિની અંદર અયોધ્યાની અંદર જ્યારે પ્રભુ શ્રી રામ પધારવા જઈ રહ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જબરજસ્ત તૈયારીઓ, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી લોકસભાની પણ એટલી જ જોરદાર તૈયારીઓ કરી રહી છે. બેઠકોના ધમધમાટ શરૂ થઈ ચૂક્યા છે. કમલમની અંદર મહત્વની બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ સંગઠન મહામંત્રી પણ હાજર રહ્યા હતા, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ હાજર રહ્યા હતા. એટલે કે શીર્ષના જે નેતાઓ છે, ટોચના જે નેતાઓ છે, તમામ હાજર રહ્યા હતા અને લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે, મનોમંથન કરવામાં આવ્યું.
અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. આંચકાજનક સમાચાર છે. હરણી તળાવથી સમાચાર મળી રહ્યા છે. વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના સર્જાઈ છે. અહીંયા એક બોટ ડૂબી જવાની વાત સામે આવી રહી છે. બોટ ડૂબી ગઈ, એમાં બાળકો પણ હતા, વિદ્યાર્થીઓ હતા. 6 વિદ્યાર્થીઓ બોટ પલટી જતા ડૂબ્યાના સામે આવી રહ્યા છે સમાચાર. શું છે કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ, વડોદરાના હરણી વિસ્તારમાં હરણી તળાવ આવેલું છે ને ત્યાં બોટિંગ માટેની સુવિધા પણ રાખવામાં આવી હતી. ખાનગી સ્કૂલના બાળકો પ્રવાસ અર્થે આવ્યા હતા અને હરણીના તળાવમાં બોટિંગ માટે તેઓ બોટમાં સવાર થયા હતા. દરમિયાન જ બોટ હાલ થોડા સમય પહેલા ત્યાં પલટી ખાઈ ગઈ છે. એક વિદ્યાર્થીઓની મોત થવાનું હાલ અહેવાલ છે ને અન્ય જે 6 થી વધુ જે વિદ્યાર્થી છે તેની હાલ શોધખોળ હાથ ધરાઈ છે અને બચાવી લેવાના પ્રયાસ હાથ ધરાયા છે. બનાવને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો છે. મોટી ક્રેન પણ મંગાવી લેવાઈ છે અને લોકટોળા પણ એકત્રિત થયા છે. જોકે એક વિદ્યાર્થીનું મોત થયા હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. કૃણાલ, માહિતી બદલ આભાર. અને ફરી પાછા આપને લઈ જવા છે અયોધ્યાની અંદર કે જ્યાં આગળ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી લોકો આવી રહ્યા છે શ્રદ્ધા આસ્થાનો એ દીવડો જગાવીને. કોઈ સાયકલ પર, કોઈ કાર ઉપર આવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો એ ભક્તો છેક ભોપાલ મધ્યપ્રદેશથી સાયકલ લઈને પહોંચ્યા છે અને સંદેશ ન્યૂઝે તેમની સાથે વાતચીત કરી. તેમની અંદર જે આસ્થાની જ્યોત જાગી રહી છે, જે જ્યોત પ્રજ્વલિત છે, કેટલી પ્રબળ છે એ દેખાય છે કે છેક મધ્યપ્રદેશ ભોપાલથી તેઓ સાયકલ લઈ અયોધ્યા પહોંચ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22મી તારીખે હોય, પરંતુ અયોધ્યામાં રામના આગમનને લઈને, જી હા, પ્રાણ પ્રતિષ્ઠાના એ માહોલને લઈને દૂર દૂરથી લોકો પોતાની શ્રદ્ધા બતાવવા માટે, ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યા પધારી રહ્યા છે. એવા જ કેટલાક લોકો મારી સાથે છે જે ભોપાલથી અયોધ્યા ખાતે માત્ર ભગવાન રામના દર્શન કરવા માટે આવ્યા છે. આવો તેમની સાથે વાત કરીએ. કેટલી શ્રદ્ધા ભગવાન રામ પ્રત્યે તેમની છે ને કયું એવું કારણ છે કે સાયકલ પર તેઓ ભોપાલથી અયોध्या खाते आया है. आपका नाम क्या है? भीम केवट। आप मतलब भोपाल से यहाँ पे आए हो, कब वहां से निकले थे और क्या क्या परेशानियां झेले? आप साइकिल पे क्यों आए हो? लेकिन साइकिल से क्योंकि उससे मेहनत होती है, थोड़ा बहुत चलाते हैं अपन, तो साइकिल से इसलिए आए हैं। और आपने क्यों सोचा कि हम साइकिल पे अयोध्या जाए भगवान राम के दर्शन के लिए? हमने इसलिए सोचा क्योंकि जो हमारे भगवान है वो 500 वर्षों के बाद लौट रहे हैं और उनकी जो मूर्ति आ रही है, विराजमान हो रही है, उसको हमने गांव पे भी कह के आए थे कि हम जो मूर्ति मतलब विराजमान हो जाएगी, प्राण प्रतिष्ठा हो जाएगी, उसके बाद ही दर्शन करके आएंगे। जी ना, तो हमें उनसे मतलब कुछ चाहिए, जो वो देते हैं वही सब ठीक है, जो उसी में हम खुश हैं। बाकी एक इच्छा थी कि प्रभु के दर्शन करें हम, बस इसीलिए हम लोग यहाँ पर आए साइकिल यात्रा से भोपाल से। जय श्री राम। तो आज जय श्री राम ની જયનો માહોલ અત્યારે અયોધ્યામાં જોવા મળી રહ્યો છે અને ન માત્ર હવે પરંતુ આગામી અનેક વર્ષો સુધી આ જ માહોલ જોવા મળશે, કારણ કે 500 વર્ષનો એ વનવાસ કાપીને હવે ભગવાન રામ ફરી એકવાર અવધમાં બિરાજવા જઈ રહ્યા છે, અયોધ્યામાં બિરાજવા જઈ રહ્યા છે. મારી સાથે કેમેરામાં મને જોઈ રહેલા તમામ લોકો એ જ વસ્તુ વિચારતા હશે કે ચોક્કસપણે આ માહોલ એકદમ અલભ્ય છે, એકદમ અદ્ભુત છે અને એવું લાગી પણ રહ્યું છે. કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, અયોધ્યા. એટલે એક તરફ રામ ભક્તિની જ્યોત ચરમ ઉપર છે, રામનો સાગર ઘૂઘવી રહ્યો છે અને બીજી બાજુ ક્યાંક છબાછબ થઈ રહ્યું છે રાજનીતિના દરિયાની અંદર પણ, કારણ કે નિવેદનોની કોઈ ભરમારની કમી નથી. એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો આવી રહ્યા છે ને જ્યારે વિવાદાસ્પદ નિવેદનો આવતા હોય તો ઉદયનિધિ સ્ટાલિન કેવી રીતે પાછા રહી શકે, કારણ કે સનાતન વિરોધી નિવેદન હંમેશા તેમની એક ફિતરત રહી છે. ફરી એકવાર તેમણે આ નિવેદન આપ્યું છે કે જે વિવાદનો મોટો મધપૂડો છેડી શકે છે, વિવાદનો વંટોળ લાવી શકે છે. અજય પાસેથી જાણીએ કે ઉદયનિધિએ શું નિવેદન આપ્યું. અજય, देखिए, निश्चित तौर पे जब एक ऐसे वक्त में जब प्राण प्रतिष्ठा की तैयारी जोर शोर से चल रही है, पूरी अयोध्या ही नहीं बल्कि देश पूरा राममय दिखाई दे रहा है, चारों तरफ राम नाम के जयकारे लग रहे हैं, ठीक उसी वक्त उदयनिधि मारन जो उदयनिधि स्टालिन जो कि एमके स्टालिन जो कि तमिलनाडु के मुख्यमंत्री के बेटे हैं और युवा मामले के मंत्री हैं, उनकी तरफ से एक बार फिर स्टेटमेंट आया है जिसमें उनकी तरफ से कहा गया है कि किसी मस्जिद को गिरा करके, सीधे उन्होंने बाबरी मस्जिद का नाम लिया, गिरा करके राम मंदिर का निर्माण नहीं करना चाहिए था. इस तरह का उनका निवेदन आया है. खास करके एक प्रेस पत्रकार वार्ता के दौरान उन्होंने ये बात कही. लेकिन साथ ही साथ उन्होंने ये भी कहा कि वो किसी भी धर्म के खिलाफ नहीं है, किसी के मंदिर बनाने के खिलाफ नहीं है, लेकिन मस्जिद गिरा करके मंदिर बनाने के निश्चित तौर पे खिलाफ है. तो ये वही उदयनिधि स्टालिन है जिनकी तरफ से पहले भी सनातन धर्म को लेकर टिप्पणियां की गई थी. हिंदू धर्म की जो तुलना है वो डेंगू मलेरिया से की गई थी और अब
खास करके जब 4 दिन का वक्त बचा है प्राण प्रतिष्ठा को लेकर के, तब उनका एक बार फिर विवादास्पद निवेदन आया है। जी, આગળ વાત કરવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને એમાં મચેલા હોબાળાની, કારણ કે બજેટની કેટલીક જોગવાઈઓનો અમલ ન થયો અને કોંગ્રેસ આકરા પાણી આવી ગયું છે। આમ તો જો કે જ્યારે પણ બેઠક મળતી હોય છે, હોબાળો થતો હોય છે, કોઈ પણ સામાન્ય સભા હોય કે ક્યારે પણ શાંતિથી એમાં પ્રજાના પ્રશ્નો ચર્ચાતા હોય એવું જોવા નથી મળતું, હોબાળો થતો રહે છે। ફરી એકવાર એ જ થયું, કોંગ્રેસ આખરે શા માટે આકરા પાણી આવ્યું, કેવો વિરોધ થયો અને ત્યારબાદ શું થયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એ સભામાં, નિકુલ પાસેથી જાણીએ। નિકુલ। જે બિલકુલ તો નુપુર દર વખતની જેમ આ વખતે પણ ગુરુવારે આજે સ્ટેન્ડિંગ કમિટી બેઠક જે છે તે મળવાની હતી અને તે પહેલા જ કોંગ્રેસે તે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું। કોંગ્રેસના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિત કોર્પોરેટર અને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ છે તે આજે સ્ટેન્ડિંગ કમિટી શરૂ થાય તે પહેલા જ કોર્પોરેશનની અંદર આવી ગયા હતા અને ત્યારબાદ તેમને સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં પહોંચી ત્યાં આગળ કબજો જમાવી દીધો હતો। મહત્વની બાબત છે કે કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે જ્યાં વિપક્ષ દ્વારા આ રીતે જે છે તે કબજો જમાવી દેવામાં આવ્યો હોય, વિપક્ષ નેતા દ્વારા જે છે તે સ્ટેન્ડિંગ કમિટીની જે ચેર હતી તેના ઉપર બેસી જવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ જે કાર્યકર્તાઓ છે તે સ્ટેન્ડિંગ કમિટી રૂમની અંદર જે ગોઠવવામાં આવેલું જે ટેબલ છે ત્યાં આગળ બેસી ચૂક્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે જે છે તે વિરોધ મચાવ્યો હતો। તેમનો આક્ષેપ છે કે તેમનું કહેવું છે કે જે કોર્પોરેશન દ્વારા વાર્ષિક બજેટની અંદર વાયદા કરવામાં આવ્યા હતા તે વાયદા જે છે તે પૂર્ણ નથી કરવામાં આવ્યા અને મોટાભાગના જે કામો છે તે બાકી હતા, તેને લઈને કોંગ્રેસ જે છે તે વિરોધ પ્રદર્શન કર્યું હતું। મહત્વની વાત છે કે પોલીસે દખલ અંદાજી કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ જે છે તે સ્ટેન્ડિંગ કમિટી રૂમમાંથી બહાર નીકળ્યા હતા, પરંતુ જે ટેબલ અને ખુરશી સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં હતા કે પછી પ્રોજેક્ટર હોય કે આસપાસની જે તમામ દિવાલો હોય તમામ જગ્યા ઉપર જે છે તે કોંગ્રેસ દ્વારા સ્ટીકર ચોંટાડી દેવામાં આવ્યા હતા। જો કે સત્તાધારી પક્ષ દ્વારા જે છે તે ત્યાં આગળ રૂમાલ ઢાંકીને તે બેઠક છે તે શરૂ કરવાની ફરજ પડી હતી। જી, સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, શુભ ઘડી નજીક આવી રહી છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની, પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે એ મળી રહ્યા છે કે જે આસન છે, જે રામ યંત્ર છે, સોનાનું બનાવવામાં આવ્યું છે, રામ મંદિરની અંદર મૂર્તિ પહોંચી ગઈ છે મંદિરની અંદર ને એની સાથે સાથે ભગવાન શ્રી રામની એ દિવ્ય મૂર્તિ આસન ઉપર પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। અયોધ્યાથી આ સૌથી મોટા સમાચાર છે, દેશ આખો આતુરતાથી રાહ જોઈ રહ્યો છે કે ક્યારે એ દિવ્ય ઘડી આવે અને ક્યારે ભલે અયોધ્યા ના જઈ શકીએ, ભલે પ્રત્યક્ષ એના સાક્ષી ના બની શકીએ, પણ ટીવીમાં જોઈને પણ એક ક્ષણના સાક્ષી બની શકાય। ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાનો છે, એ અક્ષત ઘરે ઘરે દેશની અંદર પહોંચી ચૂક્યા છે અને જે ઘડીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે બસ હવે આંગણે આવીને ઊભી છે અને આસન ઉપર ભગવાન શ્રી રામની એ દિવ્ય મૂર્તિ, એ અંગૂઠાથી લઈ અને લલાટ સુધી જે 51 ઇંચની મૂર્તિ છે, 51 ઇંચની મૂર્તિ પ્રભુ શ્રી રામની અત્યારે અયોધ્યાની અંદર પ્રસ્થાપિત કરવામાં આવી છે આસનની ઉપર। આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠા માટેના અનુષ્ઠાન પણ ચાલી રહ્યા છે। આજે અનુષ્ઠાનનો ત્રીજો દિવસ છે, વિવિધ અનુષ્ઠાન ચાલી રહ્યા છે, એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 11 દિવસના અનુષ્ઠાન શરૂ કર્યા છે અને અલગ અલગ મંદિરોમાં તેઓ પૂજા અર્ચના પણ કરી રહ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભગવાન શ્રી રામની ટપાલ ટિકિટ પણ આજે જે જાહેર કરી હતી, સાથે સાથે હવે રામલલાને પ્રસ્થાપિત કરવામાં જે અયોધ્યામાં મૂર્તિ મંદિરની અંદર, રામ મંદિરની અંદર પ્રસ્થાપિત થઈ છે, 4 કલાકનો સમય લાગ્યો હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે અને 4 કલાક પછી હવે એ મૂર્તિ જે 200 કિલોની એ મૂર્તિ છે, ગઈકાલે એક નિર્ણય લેવામાં આવ્યો હતો અનુષ્ઠાન દરમિયાન કે 200 કિલોની મૂર્તિ મંદિરમાં ફેરવવામાં આવશે, પણ એ શક્ય ન બની શક્યું વજનના કારણે અને હવે 10 કિલોની ચાંદીની મૂર્તિ એ મંદિરની અંદર પરિભ્રમણ કરાવવામાં આવી અને હવે મૂર્તિ પ્રસ્થાપિત થઈ ચૂકી છે। અંકિત પાસેથી વધુ વિગતો લઈએ। અંકિત અયોધ્યાથી લાઈવ જોડાયા છે। અંકિત। બિલકુલ નુપુર, ચોક્કસપણે આપણે જાણીએ છીએ કે આ કાર્યક્રમ જે છે 22 તારીખનું છે, પરંતુ 22 તારીખ પહેલા મૂર્તિની અત્યારે સ્થાપના કરવામાં આવી છે અને તેનું કારણ એ છે કે જે અલગ અલગ કાર્યક્રમો, અલગ અલગ જે પૂજન વિધિ કરવાની હોય છે, જે 4-5 દિવસની હોય છે, તે વિધિ કરવા માટે આ મૂર્તિની અત્યારે સ્થાપના કરવામાં આવી છે અને જે સમયે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે તે સમયે આંખો પર પટ્ટી બાંધેલી એ મૂર્તિ હશે, જે પટ્ટી ખોલવામાં આવશે અને ત્યારબાદ તેને અરીસો બતાવીને તેમાં પ્રાણ જે છે પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે ઉજવવામાં આવશે। પરંતુ જે પ્રમાણે આપણે કહ્યું કે એ મૂર્તિને મંદિર પરિસરમાં ફેરવવાની હતી, પરંતુ તે શક્ય ન બની શક્યું કારણ કે તેના વજનના કારણે, જેના કારણે આ મૂર્તિને અત્યારે સ્થાપિત કરી દેવામાં આવી છે અને 22 તારીખે વિધિવત રીતે પૂજન વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને આ 5 દિવસ દરમિયાન પણ વિવિધ આંખો પર પટ્ટી બાંધીને વિવિધ પૂજન વિધિ પણ એ મૂર્તિ સાથે થવાની છે। બિલકુલ અંકિત, માહિતી બદલ આભાર।
વડોદરાથી આઘાતજનક સમાચાર જે શરૂઆતમાં અમે બતાવ્યા એમાં વધારે માઠા સમાચાર અત્યારે મળી રહ્યા છે. લગભગ 15 વિદ્યાર્થીઓ બોટની અંદર સવાર હતા હરણી તળાવની અંદર જે દુર્ઘટના સર્જાઈ છે. અત્યારે સ્થાનિક તરવૈયાઓ, રેસ્ક્યુ ટીમ બધા જ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે. ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી ચૂકી છે. બોટ પલટી ગઈ છે. 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. કૃણાલ શર્મા વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે. કૃણાલ, એક હદભાગી સમાચાર મળી રહ્યા છે કે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. 5ની હજી પણ શોધખોળ ચાલી રહી છે. અત્યારે શું ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે? નુપુર, જે રીતે ખાનગી સ્કૂલ એટલે કે સનરાઈઝ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા પ્રવાસ અર્થે આવ્યા હતા અને હરણીની જે હરણી તળાવ છે કે જ્યાં બોટિંગની સુવિધા છે ને ત્યાં લગભગ 10થી વધુ બાળકો એક બોટ પર સવાર હતા, એટલે કે ક્ષમતાથી વધુ બાળકો તેના ઉપર બેસાડ્યા હોઈ શકે અને તેના કારણે આ બોટ ઊંધી વળી હતી. હાલ ફાયર બ્રિગેડના કર્મચારીઓ શોધખોળ હાથ ધરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું એક વિદ્યાર્થીનું મોત થયાનું હાલ અહીંયા જાણવા મળ્યું છે. અન્ય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જે ફાયર બ્રિગેડના તરવૈયાઓ છે તે વિવિધ સાધનોની મદદથી તેમને બહાર કાઢવાના અહીંયા પ્રયાસ તો કરી રહ્યા છે, પરંતુ આપણે એ પણ દ્રશ્યો બતાવીએ કે જે ફાયર બ્રિગેડ સહિત જે ફાયરના વાહનો છે, મોટી સંખ્યામાં વાહનો પણ અહીંયા આવ્યા છે. વિવિધ ટીમો અહીંયા કામે લાગી છે. પાલિકાના અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે. તેઓ પણ અહીંયા કામગીરી અહીંયા કરી રહ્યા છે. લોકટોળા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જામ્યા છે. લોકટોળા ક્યાંક ભીતિ છે કે તેમના પરિવારનો જે બાળક છે તે મળશે કે કેમ તે ચિંતા પણ અહીંયા સતાવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે જો લગભગ 6 થી 7ની ક્ષમતાની બોટ હોય તો પછી એમાં 10થી વધુ બાળકો કેમ બેસાડી શકાય તે પ્રકારના સવાલો અહીંયા ઊભા થયા છે. આપણે એ બોટ પણ બતાવીશું કે કયા બોટમાં આ હોનારત થઈ છે. આ એ જ બોટ છે કે જેમાં વિદ્યાર્થીઓ સવાર હતા અને આ બોટ અહીંયા ધરાશ એટલે કે ડૂબી ગઈ હતી ને તેમાં આ દુર્ઘટના ઘટી છે. એક વિદ્યાર્થીનું હાલ અહીંયા મોત થયાની વાત સામે આવી છે. અન્ય વિદ્યાર્થીઓ છે તેની શોધખોળ અહીંયા હાથ ધરવામાં આવેલી છે. પાલિકાના અધિકારીઓ હાલ અહીંયા આવ્યા છે. સ્થિતિનો તાગ અહીંયા મેળવી રહ્યા છે, પરંતુ આ હોનારત કયા રીતે ઘટી હશે, કદાચ એ મોરબીનું જે ઝૂલતા પુલની જે હોનારત છે તે પ્રકારની જ અહીંયા ભૂલ બેદરકારી અહીંયા કરવામાં આવી છે. કદાચ તેના કારણે જ આ બોટ અહીંયા પલટી ખાધી હશે અને એક વિદ્યાર્થીએ હાલ પોતાનો અહીંયા જીવ ગુમાવ્યો છે. જે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે ડોક્ટર શીતલ મિસ્ત્રી, તેઓ પણ અહીંયા આવ્યા છે. તેમની સાથે પણ અહીંયા વાત કરવાનો પ્રયાસ કર્યો. જે પોલીસ વિભાગના અધિકારીઓ છે તે પણ અહીંયા આવ્યા છે. લોકોમાં ક્યાંક છુપો રોષ પણ હવે જોવા મળી રહ્યો છે કે આ કઈ રીતે કર્યો છે. बतुभाई आप इधर आए हो, इधर ये जो बोट पलटी खा जाती है, हाँ ये बोट है ये पलटी खा जाती है. हरणी ये बोटिंग ऐसे सुसागर में भी पहले हो चुका है, क्या कहेंगे? क्या कॉन्ट्रैक्ट किसको दिया? बतुभाई क्या कहेंगे, ये होनारत है, क्षमता से ज्यादा लोग बिठाए होंगे, क्या कहेंगे? પહેલા તો એવું છે કે આ કોન્ટ્રાક્ટ કોનો છે, એની શું કન્ડિશન છે, કેટલા દિવસમાં ચેક કરવાનું, કેટલાની કેપેસિટી છે, અને વારંવાર કોર્પોરેશનના કર્મચારીઓ ચેક કરે છે કે કેમ, આ બધી બાબતો છે. અને જ્યારે બેસાડે છે ત્યારે કોર્પોરેશનનું કોઈ મોનિટરિંગ છે કે નહીં, આ બધી બાબતોને ચેક કરવાનું છે. આજે જેમના છોકરા ગયા અને નહીં રહ્યા હોય એમના મા બાપને શું જવાબ આપશે આ કોર્પોરેશન? બિલકુલ, આ સ્ટેન્ડિંગ ચેરમેન પણ અહીંયા આવ્યા છે. તેમની સાથે વાત કરીએ. શું જાનહાની થઈ છે, શું પ્રકારનું નુકસાન થયું છે, શું નિષ્કાળજી રાખવામાં આવી છે, આ તમામ તપાસ કરી અને બક્ષવામાં આવ્યા. ડોક્ટર સાહેબ, કેટલા બાળકો હતા? અંદાજ નથી અત્યારે. 6 જેટલી બોડી કાઢી છે. અલગ અલગ લોકો અલગ અલગ વાત કરી રહ્યા છે. 15 હતા, 25 હતા, પણ બેસવાથી બોટનું બેલેન્સ ગયું. લાઈફ જેકેટ પહેર્યા હતા, પરંતુ જગ્યા ઉપર તરવૈયા રાખવા જોઈએ, કારણ કે જ્યારે પણ બોટિંગ કેવું કે શું કરતા હોય તો એ નિષ્કાળજી દેખાઈ રહી છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હતો. ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક પર આવ્યા હતા. જ્યારે પિકનિક પર આવ્યા અને આવો બનાવ બને તો કહેવાય કે ખૂબ મોટો ગુજારો બનાવ કહેવાય. મોત કેટલા થયા છે હજુ અંદાજ નથી આવ્યો, પણ ડેથ થયા છે. એમાં પોસ્ટમોર્ટમ કર્યા પછી જ ખબર પડશે. અંદાજિત કેટલા છે? 5-6 જેટલી બોડી રેસ્ક્યુ થઈ છે. તમામના મોત થયેલા છે રેસ્ક્યુ થયેલી બોડી? હજુ મારી પાસે રિપોર્ટ નથી. એ એસએચજીમાં ગયા પછી એસઆઈ ડૉક્ટર જોયા પછી કેટલા લોકોની હોય છે ને કેમ એ પણ મને અત્યારે અંદાજ નથી. આપણે બોટની કેપેસિટી તમામ વસ્તુની તપાસ કરી અને આગળની કાર્યવાહી કરીશું. 6 લોકો જીવતા હતા એવું કેવું તબીબોનું કેવું છે, એવું કઈ વાત થઈ છે? મોમેન્ટ હતી નહીં, બોડી ફીકી પડી ગઈ હતી. એટલે જ્યાં સુધી ડૉક્ટર જોઈ અને ડેથ સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે. આગળનું જે ડેટ ડિક્લેર કરે, એસએચજી હોસ્પિટલમાં જાય, પીએમ થાય, એટલે આ તમામ પ્રક્રિયા પતી જાય પછી જ આપણે સાચો આંકડો મળશે. અત્યારે કામગીરી ચાલી રહી છે.
આ હતા ડોક્ટર શીતલ મિસ્ત્રી, પોતે તબીબ પણ છે અને સ્થાયી સમિતિના ચેરમેન પણ છે. તેમનું એવું કહેવું છે કે 6 જેટલા વિદ્યાર્થીઓની બોડી કાઢવામાં આવી હતી, શરીરમાં કોઈ મૂવમેન્ટ ન હતી, એટલે એવું કહી શકાય કે ડોક્ટરો જાહેર કરશે ત્યારે મૃત જાહેર કરે છે, પરંતુ હાલ 6 વિદ્યાર્થીઓના મોત છે કે કેમ તે અંગે પણ હાલ સ્પષ્ટતા નથી. 108ની ટીમ પણ અહીંયા આવી હતી. અગાઉ કેટલી બોડી કાઢી છે અહીંયાથી? અગાઉ આપણે જાનવી હોસ્પિટલમાં 9 પેશન્ટ છે. 18 થી 20 લઈ ગયા છે, જેમાં 108 એમ્બ્યુલન્સ 5 પેશન્ટને લઈ ગઈ છે અહીંયાથી, અને જાનવી હોસ્પિટલમાં 9 પેશન્ટને શિફ્ટ કર્યા છે, 5 એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે. પછી બીજી 3 એમ્બ્યુલન્સ 108ની બીજા 3 પેશન્ટને લઈ ગઈ છે. હોસ્પિટલ ડિસાઇડ નથી કર્યા સર, કારણ કે જ્યારે જાનવીમાં લઈ ગયા તો પીડિયાટ્રિક ડોક્ટરો નતા. કન્ડિશન ક્રિટિકલ છે, પણ ડોક્ટરને હેન્ડઓવર કર્યા છે, ફટાફટ એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાઈ છે ત્યાં આગળ. ઓકે, ક્રિટિકલ હાલત છે તેવું અહીંયા કહેવું છે. પાલિકાના અન્ય અધિકારીઓ પણ અહીંયા ધીમે ધીમે આવી રહ્યા છે. અહીંયા મેયર, કલેક્ટર એબી ગોર છે તે પણ અહીંયા આવી ચૂક્યા છે, સાથે જે મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અહીંયા આવ્યા છે, સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અહીંયા ચિરાગભાઈ, આપ અહીંયા પહોંચ્યા છો. ચિરાગભાઈ, હાલ શું પરિસ્થિતિ છે અહીંયા? કેટલા કલેક્ટર પર અહીંયા ઉભી રહ્યા છે, કેટલા મોત થઈ રહ્યા છે? હજુ ચોક્કસ માહિતી કે આંકડા કોઈ મારી પાસે નથી, પરંતુ બચાવ કામગીરી ચાલુ છે. જેવી ખબર પડી એની સાથે જ આખું તંત્ર કામે લાગ્યું છે. જે પણ માહિતી હશે અમે તમને જણાવીશું. કોઈનું મોત થયાનું કન્ફર્મ હજુ મારી પાસે માહિતી નથી. પગલાં લેવાશે કસૂરવારો સામે? ચોક્કસ પગલાં લેવાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગંભીર કેટલો મુદ્દો માનો છો આ મોરબી પર? ગંભીર મુદ્દો છે, ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ કોઈ રીતે ચલાવી લેવાય એવું નથી. કલેક્ટર સાહેબ, થોડી વાત કરશો આજે સમગ્ર ટાઈમ હવે વી આર ટ્રાઇંગ અવર લેવલ બેસ્ટ, જેટલા બચે એટલા બચાવવાની કોશિશ ચાલુ છે. અત્યારે આપ જાણો છો ઇન્ટરવ્યુ આપવાનો ટાઈમ નથી, આપ જોઈ રહ્યા છો. ઠીક છે, ઓકે. કલેક્ટર એબી ગોર પણ અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા છે. તેઓ પરિસ્થિતિનો તાગ અહીંયા મેળવી રહ્યા છે તેવું કર્યા છે. ડેપ્યુટી મેયર પણ અહીંયા પહોંચ્યા છે, તેઓ પણ અહીંયા સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જે પાલિકાના નગરસેવકો છે તે પણ અહીંયા આવ્યા છે. હમીશાબેન, આ તમારો વોર્ડ લાગે છે? વિસ્તાર 3 નંબરનો વોર્ડ લાગે છે, પણ આજે દુઃખદ ઘટના થઈ છે એટલે બધા સભા છોડીને તાત્કાલિક અમને મેસેજ મળતા અહીં પહોંચ્યા છે. અને માહિતી એવી છે કે 23 છોકરાઓ બોટમાં સવાર હતા, એમના ટીચર સાથે 25 જણ. એમાંથી ઘણા છોકરાઓને રેસ્ક્યુ કર્યા છે અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને હજુ શોધખોળ ચાલુ છે. બોટની ક્ષમતા કરતાં વધારે બેસાડ્યા છે તેવી વાત એ તપાસનો વિષય છે અને તપાસની કામગીરી થવાની છે અને આની પર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે એવું પણ અમારી એક છે કે અત્યારે આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપણા દીકરાઓ જે બાળકો છે પહેલાં બહાર આવી જાય, એ લોકોને રેસ્ક્યુ કરી લઈએ, એના માટે તંત્રએ કામ લાગે. બિલકુલ, નગરસેવકો આવ્યા છે, સાથે જે પાલિકાના પૂર્વ જે અધિકારીઓ હોય તે પણ અહીંયા આવ્યા છે. આપણે ફરી એકવાર અહીંના દ્રશ્યો બતાવીએ, જે પ્રકારની અહીંયા પરિસ્થિતિ ઊભી થઈ છે, જે પ્રકારની અહીંયા સમગ્ર તંત્ર અહીંયા પહોંચી ચૂક્યું છે. એમ્બ્યુલન્સો હોય, ફાયર બ્રિગેડનો સ્ટાફ હોય, અધિકારીઓ હોય, તમામ અહીંયા આવ્યા છે. કારણ કે 24 થી 25 લોકો આ બોટમાં સવાર હતા, 24 જેટલા વિદ્યાર્થીઓ હતા અને એક ટીચર હતા. તમામે લાઈફ જેકેટ બોટ પહેરી હતી, પરંતુ 108ના પણ કર્મીઓ સાથે જે રીતે આપણે વાત કરી, તેમનું કહેવું છે કે 18 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમને હાલ અહીંયા બહાર કાઢવામાં આવ્યા હતા. તમામની હાલત ગંભીર છે. તબીબોએ હજુ સુધી કોઈને મૃત સત્તાવાર નથી જાહેર કર્યા, પરંતુ એક વિદ્યાર્થીનું મોત છે તે વાત ચોક્કસ છે. જે રીતે ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિના ચેરમેન છે, તેમનું કહેવું છે કે શરીર ફિક્કું પડી ગયું હતું, તેઓ તબીબ છે. એટલે એવું કહી શકાય કે 6 લોકોની હાલત વધુ ગંભીર હોવાનું અહીંયા સામે હાલ અહીંયા આવી રહ્યું છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ તમામ પ્રયાસો કરી રહ્યો છે બચાવવાનો. જે ક્રેન છે તે ક્રેન મંગાવવામાં આવી. આ ક્રેનથી જે બોટ છે તેને બહાર કાઢવામાં આવી. આ બોટમાં લગભગ 24 થી 25 લોકો સવાર હતા. બાળુભાઈ, આ સમગ્ર જે આ ઘટના છે, 24 લોકો આ બોટમાં સવાર થઈ શકે આપને લાગે છે? એવું કહેવામાં આવે છે કે 23-24 છોકરા બાળકો હતા. તો અમારી તો હિંમત નહીં ચાલતી, કશું બોલી ના શકાય, કેમ કે ભગવાનને પ્રાર્થના કરીએ કે બને એટલા બધા બાળકો સારી રીતે બહાર આવે એવી પ્રાર્થના કરીએ. એટલે હાલ તમે પણ ભાવુક થયા છો? બાળુ સુરવે હતા કોંગ્રેસના, તેઓ નગરસેવક છે, ઉપનેતા પણ છે કોંગ્રેસના વિપક્ષના. તેઓ પણ હાલ ભાવુક થયા છે, કંઈ બોલી શકે તેવી હાલ અહીંયા પરિસ્થિતિમાં નથી. અમીબેન રાવત જે વિપક્ષી નેતા છે તે પણ અહીંયા આવ્યા છે. હજુ પણ લોકોના ટોળા અહીંયા જામી રહ્યા છે, તે પણ દ્રશ્યો આપણે બતાવીએ. લોકો જે ખબર પડતી હોય છે કે આ પ્રકારની અહીંયા હોનારત ઘટી છે, ત્યારે લોકો વધુમાં વધુ આવી રહ્યા છે. ફાયર વિભાગના જે ઓફિસરો છે તે પણ અહીંયા પહોંચી ગયા છે. તમામ જે મહેનત છે વિદ્યાર્થીઓને જે બચાવવાની, બહાર કાઢવાની અહીંયા કરવામાં અહીંયા આવી રહી છે.
ભાઈ હાલ અહીંયા કેટલા બાળકોને બહાર કાઢ્યા છે? હાલ ફાયર ડિપાર્ટમેન્ટે નવ બાળકોને બહાર કાઢેલ છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કેટલા જીવિત છે? જીવિતનો હજી કોઈ રેકોર્ડ નથી. નજીકની હોસ્પિટલમાં અમે તાત્કાલિક શિફ્ટ કરીએ છીએ અને જોરશોરથી સર્ચ ઓપરેશન વડોદરા ફાયર બ્રિગેડ ચાલી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. બચાવવાના પ્રયાસો અહીંયા કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગ પણ અહીંયા આવ્યું છે. જે વધુમાં વધુ વગર કામના લોકો અહીંયા આવ્યા છે તેમને અહીંયા હટાવવાના અહીંયા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કલેક્ટર સહિત અધિકારીઓ આવ્યા તેમણે પણ તમામ જે આદેશ છે તે આપી દીધા છે કામગીરીના. ત્યારે જે સ્થાનિક નગરસેવકો હોય કે પછી અન્ય નગરસેવકો હોય તેઓ સભા હતી, આજે કોર્પોરેશનની સભા હતી અજીતભાઈ, અને સભા છોડીને તમામે અહીંયા આવવું પડ્યું કારણ કે દુર્ઘટના પણ એટલી જ મોટી છે. હું સભા માટે નીકળ્યો ને મને જેવા લેક ઝોનના આના સમાચાર મળ્યા હું તરત વચ્ચેથી અહીં આવ્યો અને 25 બાળકો અને 2 ટીચર હતા એવું કહે છે. હજી તો ખરેખર આંકડો તો છેલ્લે ખબર પડશે. અને એમાંથી 9 બાળકોને એડમિટ કર્યા છે જાનવી હોસ્પિટલની અંદર અને 7 થી 8 બાળકો જે છે એ નીકળ્યા. એમને વાલીઓ પણ પોતાના ઘરે લઈ ગયા છે. હાલ અત્યારે કશું કહી નહીં શકતા. ફાયર બ્રિગેડ કામે લાગી છે. બધું તંત્ર અહીંયા છે. પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે ક્યાંક બેદરકારી કોન્ટ્રાક્ટરની હશે? અત્યારે કશું નહીં કહી શકીએ. અત્યારે તો ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટ કોનો હશે એવું? અત્યારે જે આ કામગીરી કરી રહ્યા છે અત્યારે કશું નગરસેવકો અહીંયા આવ્યા, તમામ લોકો અહીંયા આવ્યા, લોકો અહીંયા સ્થિતિ નિહાળવા પણ આવે છે. આપ અહીંયા આવ્યા છો, આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો? હરણીમાં જે રીતે બોટિંગ હાથ ધરાયું, કેટલી ગંભીર એકચ્યુઅલી મારો સન જ અંદર પડી ગયો હતો પાણીમાં. ઠંડીથી જૂજી રહ્યો છે. ત્યાં સામે ઉભો છે છોકરો મારો. મારું બાળક પણ અંદર જ હતું. પણ એ જરા હોશિયાર હતું તો બોટ પકડી લીધી હતી તો સંજોગોથી બચી ગયો છે. પણ ગભરાઈ બહુ ગયો છે છોકરો. કેટલી ઉંમરના બાળકો હતા? 7 થી 8 વર્ષના બાળકો હતા મારા. 7 થી 8 જ વર્ષના બાળકો છે? હા, મારા સનની એજ 7 years old છે મારો સન. અત્યારે એ ક્યાં છે? હા, ત્યાં ગાડી પર મેં બેસાડીને આવ્યો છું મેં અહીંયા. એ આ બોટમાં સવાર હતો? એ બોટમાં સવાર હતો અને અચાનક બોટ તૂટી પડી હતી. બિલકુલ. આ એક જે બાળક છે તેના વાલી મળી આવ્યા છે. તેમનું કહેવું છે કે તેમનું બાળક આ બોટમાં જે સવાર હતું અને તે કદાચ હોશિયાર હતું ને તે કદાચ લાઈફ જેકેટના કારણે બહાર નીકળી ગયું ને યનકેન પ્રકારે તે બહાર નીકળ્યું અને તે બચી ગયો છે. તે બાળક બચી ગયું છે. 7 થી 8 વર્ષનું બાળક હોવાનું હાલ અહીંયા કહેવામાં આવ્યું છે. તમામ બાળકો 7 થી 8 વર્ષના હતા. એટલે કે એવી ઉંમર છે કે જ્યારે પાણીમાં તેમને તરતા પણ ના આવડતું હોય ત્યારે આ પ્રકારની દુર્ઘટના ઘટવી. 25 બાળકો હતા, એમાંથી 12 બાળકો બહાર નીકળી ગયા છે. એમાંથી મારો સન હોશિયારના કારણે એ બોટ પકડી લીધી હતી. અચ્છા, એટલે જે બોટ પલટી ખાધી તેમ છતાં પણ તેને બોટ છોડી નહીં? એ બોટ નહીં છોડી, એના કારણે બચી ગયો છે. અચ્છા, ક્યાં છે એ બાળક? બિલકુલ. આ જે વાલી છે તે પોતાનું બાળક બતાવી રહ્યા છે. એકમાત્ર બાળક છે આ 25 બાળકોમાંથી કે જે બચ્યું છે. હાલમાં જ સંદેશ ન્યૂઝ દ્વારા તેની સાથે પણ વાતચીત કરવામાં આવશે કે કયા પ્રકારની હાલ અહીંયા પરિસ્થિતિ હતી. આજે બાળક છે, શું નામ છે ભાઈ આનું? हाशिम. हाशिम नाम છે. બેટા શું નામ છે તમારું? हाशिम. ये क्या हुआ था? ये बोट उल्टी गिर गई थी. कितने बजे हुआ था ये अभी थोड़ी देर पहले हुआ था. अच्छा, और कितने लोग थे आप? 30 लोग थे आप? हाँ, ने बोट टूट गई नीचे से, ने पलट गई पानी में. अच्छा, फिर तुम कैसे बच गए? फिर पकड़ ली थी बोट? हाँ. और टीचर भी थे साथ में? हाँ. टीचर क्या बता रहे थे? टीचर बता रहे थे कि बोट पकड़ लो. फिर कोई ने बोट नहीं पकड़ी ने मैंने पकड़ ली. कितने टीचर थे आप लोग? कितने टीचर थे तुम्हारे साथ? 3 टीचर थे. हाँ. कुछ पहनाया हुआ था सबको शरीर पे? कुछ लाइफ जैकेट कुछ पहनाया हुआ नहीं था बचने के लिए? नहीं, कुछ नहीं पहनाया हुआ था. न तो सब बता रहे कि लाइफ जैकेट पहने हुए थे, सब बोल रहे सब वहाँ तो. मैंने नहीं पहना था. अच्छा, तो फिर क्या किया आपने नहीं पहना था? फिर मैंने बोट पकड़ के ऊपर आ गया. अच्छा, बाकी सब डूब गए? हाँ. આ બાળક છે, હાસિમ નામનું બાળક છે. તેની સાથે વાત થઈ. તેનું સ્પષ્ટપણે કહેવું છે કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ હતા કે ટીચર હતા, લાઈફ જેકેટ આપવામાં આવ્યું ન હતું અને બોટ ઉપર સવાર કરવામાં આવ્યા. અને હાસિમ કે સદનસીબે સમજો કે તેની હોશિયારી આપણે માનીએ तो हासिम ने बोट पकड़ी ली थी. हासिम, ये कितने बजे निकले थे आप प्रवास में? कौन सी स्कूल में से हो आप? न्यू सनराइज सुबह में निकल गए थे 7 बजे. सुबह 7 बजे? हाँ. और यहाँ कितने बजे आए थे? यहाँ थोड़ी देर में पहुंच गए थे. और कौन सी स्कूल है आपकी? न्यू सनराइज. कितने में पढ़ते हो आप? 2nd. अभी 2nd में हो आप? यस. तो यहाँ पर क्यों लाए थे? पहले से बताया गया था तालाब में जाएंगे ऐसा? नहीं,
मैम ने ऐसा किया था कि बोटिंग करेगा, फिर है ना बोटिंग करते करते नाव डूब गई। सब आपके क्लास के बच्चे थे? हाँ, जो और क्लास के थे सब बच्चे? थोड़े 4th 5th ने 2nd ने 1st के थे। અચ્છા, દૂસરી ધોરણ કે તીસરી ધોરણ કે બીજા ધોરણ ચોથા ને 5મા ધોરણના હતું. આપણે શું નામ છે આપનું? ફેસલ. તો ફેસલભાઈ, આ તમારું બાળક એવું કહી રહ્યું છે કે લાઈફ જેકેટ પહેરાવવામાં જ નહોતું આવ્યું બાળક. હવે એકચ્યુઅલી એમાં તો મને કંઈ જાણકારી મળી જ નથી. એટલી ખબર હતી કે સ્કૂલમાંથી સવારે પિકનિક પર લઈ જવાના છે અને સવારે હરણીની આગળ લઈ જશે, એટલે બરોડા નજીક લઈ જવાના છે, એ મને ખબર હતી. પણ તમને તળાવમાં લાવવાના છે બોટિંગ માટે એવું ખબર હતી? એ લેક ઝોનનું એ મને ખબર નથી. એ પિકનિક લઈ જશે એટલું ખબર હતી. આવી રીતે લઈ જવા જોઈએ, શું માનો છો? આમ જો આમાં કેવી વસ્તુ છે કે લઈ જાય પણ આ લોકો છે ને સાવચેતી રાખવી જોઈએ. જાણ પણ તો કરવી જોઈએ ને કે બોટિંગમાં લઈ જવાના છે. જરૂરી છે, એ કેવું જોઈએ, સાચી વાત છે. हासिम, ये आप फिर कैसे आपने घर पे पता चला, आपने बताया घर पे ऐसा हुआ है? मैंने मैम को किया, मेरे पापा को फ़ोन करा तो मैम ने मेरे पापा को फ़ोन किया तो मेरे पापा आए। अच्छा, किसके मोबाइल से फ़ोन किया था? मैम का। सब टीचर सब आ गए थे यहाँ पे? हाँ। अच्छा, और सब जब बच्चे थे बहुत खुश थे सुबह जब आए थे तब? हाँ। आप भी खुश थे? हाँ। अच्छा, आपने ड्रेस पहना हुआ है अभी भी? हाँ। तो बोट आपने पकड़ी तो बचाओ बचाओ सब चिल्ला रहे थे, क्या बता रहे थे वो लोग? बचाओ 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 ये चिल्ला रहा था। किसी ने बचाने का तो ट्राई किया था उनको? हाँ, ट्राई किया। किसने ट्राई किया बचाने का? कोई अंकल आए ने पाइप फेंकी ने सब पाइप पकड़ के ऊपर गए। अच्छा, कितने बच्चे ऊपर आए पाइप पकड़ के? 7 बच्चे ऊपर आए पाइप पकड़ के? हाँ। और आपने बोट पकड़ रखी? हाँ, फिर मैंने पाइप पकड़ी। फिर तुमने भी पाइप पकड़ लिया ना? आपके साथ 7 बच्चे हैं जो बाहर निकल गए? हाँ। ओके, और अब आपको जब नहीं बताया गया था तो आपको बोट में बैठे हुए डर लगा था उस टाइम? हाँ। तो आपने टीचर को बताया कि डर लग रहा है इसमें? हाँ। तो बोट में ज्यादा बच्चे लग रहे थे कि कम लग रहे थे? ज्यादा। अच्छा, बोट से भी ज्यादा लगे थे? हाँ। तो जब बोट में आपको बिठाया तो बोट डगमगा रही थी, हिल रही थी? हाँ, हिल रही थी, फिर नीचे से टूट गई, फिर है ना डूब गई। अचानक डूब गई? हाँ। सामने से डूबी या साइड पे से डूब गई थी वो? पीछे से यूं पलट के डूब गई। पीछे से पलट के डूब गई? પલટ ગઈ આખી બોટ. જાહેર વાત છે કે આ લોકો જો બોટિંગ પર પિકનિક પર તો હર વર્ષે સ્કૂલવાળા તો લઈ જ જાય છે, એમાં એમનો કોઈ વાગતો નહીં હોતો. પણ બીજી વસ્તુ શું છે કે આ લોકોને તળાવમાં કે કંઈ આવા સ્વિમિંગ પુલમાં જેવી જગ્યાઓ પર લઈ જાય તો એમાં કેવું આ લોકોને કાયદેસર પેરાશૂટ કે જે બી એમનું પહેરાવાનું આવે એ સેફટી કરીને એ લોકોને મોકલવા જોઈએ. આ એમને એક નિષ્કાળજી ગણાશે. અગર નહીં પહેરાવ્યું હોય તો આ નિષ્કાળજી ગણાશે એમને. તમને પહેલાથી અગાઉથી જાણ કરવામાં આવી કે અમે બોટિંગ પિકનિકનું તો જાણ હતી જ, મહિના પહેલાથી જાણ હતી. પણ આ આવી જગા ઉપર લાવે તો તમે બોટિંગ કરાવો કે જે પણ કરાવો પણ બાળકોને સેફટી એ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, તમે ભૂલ સ્કૂલની માનો છો કે પછી બોટિંગ વાળાઓની માનો? મેં બંનેની સ્કૂલ માનું છું. જો પહેલી બોટિંગ વાળાને શું માનું છું કે તમે બોટિંગમાં તમે ચેકિંગ કરીને બોટિંગમાં બાળકોને બેસાડ્યા, અને બીજી વસ્તુ કે તમે બાળકોને બેસાડતા પહેલાં એને પેરાશૂટ કેમ નહીં પહેરાવ્યું, એ સૌથી મોટું. તમે પૈસા લો છો લેક ઝોનથી, બરાબર છે, તો તમે એને પેરાશૂટ કેમ નહીં પહેરાવ્યા? અને બાળક એવું કહી રહ્યું છે કે લાઈફ જેકેટ નથી પહેરાયું, અધિકારીઓ અંદર એવું કહી રહ્યા છે કે લાઈફ જેકેટ તમે અમે પહેરેલા હતા. હવે હું જો ઘટનાની સ્થળે તો હું હાજર હતો નહીં. બાળક તો કહી જ રહ્યું છે કે લાઈફ જેકેટ એને હા, તો હવે આજે કે સાચું જ કહેતો છે. નાનું બાળક કદાચ જૂઠું બોલે નહીં, એટલે કદાચ અધિકારીઓ તેમની ભૂલ છાવરવાનો પ્રયાસ કરે છે એવું લાગે છે. શ્યોર એમાં તો કોઈ વાંક નથી. કારણ કે છોકરો મારું ના કહે છે કે નહીં પહેરે તો 100%. કારણ કે અગર જો લાઈફ શૂટ પહેરાવ્યું હતું તો કોઈ બાળક ડૂબતું ના, બધા ઉપર તરતા હોત. શોર્ટમાં આ વસ્તુ છે તો બીજા બાળકો મળતા કેમ નથી? 25 થી 30 બાળકો હતા એવું કેવું છે. 7 જેટલા બાળકો બચી ગયા છે. ઓળખો છો આ બાળક? ઓળખે છે તમામને? હવે એ तो तुम्हारा आपके क्लास के ही बच्चे थे सब? हासिम, हाँ, जितने बच गए वो आपके क्लास के हैं? तीसरी चौथी हाँ, क्लास के हैं? हाँ, सब बच सब गए बच हैं? गए. हाँ, उनके पेरेंट्स ले गए कि यहीं पर है? ले गए, थोड़े बच्चे यहाँ है गए. अच्छा, अभी तुम अकेले यहाँ पर? આ હાસિમ નામનું બાળક છે, ધોરણ બીજામાં અભ્યાસ કરે છે. તેમનું કહેવું છે કે ધોરણ 3, 4 અને 5ના અને પહેલા ધોરણના પણ જે વિદ્યાર્થીઓ છે તે આમાં સવાર હતા. કોઈ પણ વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરવામાં ન આવ્યા હતા. અધિકારીઓ એવું કહી રહ્યા છે કે લાઈફ જેકેટ આપવામાં આવ્યા હતા. તો પછી આ બાળક, નાનું બાળક છે, ભગવાનનું રૂપ કહેવાય, તો પછી એ કેમ જૂઠું બોલે? એવા સવાલો અહીંયા ઊભા થયા છે. તેમના પરિવારજન, તેમના પિતા ફેઝલ પણ એવું કહી રહ્યા છે કે આ સ્કૂલની પણ ભૂલ છે ને સૌથી મોટી બોટિંગ વાળાઓની ભૂલ છે. પરંતુ આમાં સ્કૂલની તો ભૂલ ના જ કહેવાય. કારણ કે જે બોટિંગ વાળા પેમેન્ટ લે છે પર પર્સન 60 રૂપિયા,
તે લોકો કાયદેસર એ લોકોને પેરાશૂટ પહેરાવીને જ મોકલવા જોઈએ, એમને સેફટી કરાવવી જોઈએ, કાં તો એમને 25 બાળકો તેમને તકેદારી રાખવી જોઈએ. હવે હર વર્ષે પિકનિક પર તો હરેક સ્કૂલ લઈ જાય છે, પણ એ લોકો તો સામે પેમેન્ટ તો કરે છે ને અહીંયા લેક ઝોનને, પણ લેક ઝોનની જિમ્મેદારી બને છે ને આ બધી વસ્તુથી. બિલકુલ લેક ઝોનની જવાબદારી બને છે. સૌથી મહત્વની વાત છે, બાળક એવું કહી રહ્યો છે કે તેને લાઈફ જેકેટ ના આપવામાં આવ્યું. 25 થી 30 લોકોને બેસાડવામાં આવ્યા. ટીચર પણ 3 ટીચરો હતા, તમામે પણ લાઈફ જેકેટ નહોતા પહેર્યા. બોટ પાછળથી ઊંધી વળી 7 જેટલા જે વિદ્યાર્થીઓ છે બચી ગયા છે. ને આજે હાસિમ નામનું બાળક છે જેણે હાલ સંદેશની સામે સમગ્ર જે વર્ણન કર્યું છે તે જોતા ખૂબ જ ગંભીર બેદરકારી તો છે જ. એટલે સૌથી મોટો સવાલ એ જ છે કે જે બાળકો ડૂબ્યા છે, જે બાળકોના મૃત્યુ થયા છે, એમનો શું વાંક? કારણ કે શાળાની પણ બેદરકારી છે અને આ બેદરકારી તંત્રની પણ છે, અને એના ઉપર ઢાંક પીછોડો થઈ રહ્યો છે. જેમાં 5-7 વિદ્યાર્થીઓ બેસે, એમાં 25-30 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે, જોડે જોડે શિક્ષકો બેઠા છે. એ બાળક જેમણે ગુમાવ્યું છે એ માતા પિતાની વેદના કોણ જાણી શકે? શું આ તંત્ર એ વેદના જાણી શકશે? કારણ કે એમની જ બેદરકારીથી આ બાળકો ડૂબ્યા છે. અને તંત્રમાં જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર ચૌધરી હળાહળ જુઠ્ઠું બોલી રહ્યા છે કે બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. એ માસૂમ કે જે બોટની અંદર સવાર હતું સ્પષ્ટપણે કહી રહ્યું છે કે કોઈ જેકેટ નહોતા પહેરાવવામાં આવ્યા, અને એના જ કારણે આ બાળકોના મૃત્યુ થયા છે. જો જેકેટ પહેરાવવામાં આવ્યા હોત, જો લાઈફ જેકેટ પહેર્યા હોત, તો આજે તમે તળાવની અંદર કોની શોધખોળ કરો છો? લાઈફ જેકેટ હોય તો એ બાળક ડૂબે જ કેવી રીતે? આ સવાલો છે.